Mirchi morning. Twinkle, twinkle, little star, how I wonder what you are. આ જેણે પણ બનાવી હશે એને કહીએ, દોસ્ત, અમારા અમદાવાદમાં તો હવે તારા નથી દેખાતા આકાશમાં. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હવે નથી દેખાતા. અત્યારે 6 વર્ષથી નાનું કોઈ પણ બાળક હોય ને, એને તમારે આકાશમાં તારા બતાવવા હોય તો ગણીને 6-7 સ્ટાર્સ દેખાતા હોય. તમે અગાશી પર રાત્રે જાઓ અને ત્યાંથી આકાશને જુઓ. આજથી 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા જે સ્કાય ક્લિયર દેખાતું હતું, ત્યાં હવે પોલ્યુશનના વાદળ છવાયેલ છે. આપણે ત્યાં જાહેરમાં કચરો બાળવો અલાઉડ નથી, તે છતાં આપણે બાળીએ છીએ. જરૂર ના હોય ત્યાં પણ આપણે વેહિકલ લઈને જઈએ છીએ અને એમ વિચારીએ છીએ કે આટલામાં શું ફરક પડશે, અહીં સુધી જ જવાનું છે ને, કોણ ચાલીને જાય ગરમીમાં. અને વાત માત્ર આકાશની નથી, પૃથ્વી અને પાણીની પણ છે. આપણે ત્યાં અન્નનો દાણો હવે ચોખ્ખો નથી, પાણી હવે ચોખ્ખું નથી. જ્યાં હવા પાણી જ ક્લિયર ના હોય ત્યાં ક્વોલિટી ઓફ લાઈફ તો કેવી હોય. એટલે રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્વ સમજાયું છે, વાતો કરીએ છીએ, વૃક્ષો વાવો, જીવન બચાવો. નક્કર કામ ઓછા થાય છે, વાતો બહુ થાય છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, 5th of June, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. જેટલો ટાઈમ ઇન્ડિયા પાકિસ્તાન મેચ જીત્યા પછી આપણે સેલિબ્રેટ કરવામાં આપ્યો, એના કરતા અડધો આજે પર્યાવરણ વિશે વિચારવામાં આપજો. કારણ કે અમલ નહીં થાય તો એક ટાઈમે વાંધો નથી, પણ વિચારો તો ખરા. આપણે ત્યાં કેટલી વસ્તુ એવી છે જે કારણ વગર વેસ્ટ થાય છે. જેમ કે ઘણા લોકો ઓટલો ધોવામાં, સોસાયટીના રોડ ધોવામાં કેટલું બધું પાણી બગાડે, અગાસી ધોવામાં બહુ પાણી બગડે. આરોમાંથી જે પાણી બહાર નીકળતું હોય એ પણ કેટલું બધું વેસ્ટ જાય. પ્લાસ્ટિકની બેગ ગમે ત્યાં ફેંકી દેવાથી કેટલું બધું નુકસાન થઈ શકે. અને નજીકમાં જવાનું હોય તો આપણે ચાલીને ના જઈએ અને વેહિકલ લઈને જઈએ તો કેટલું નુકસાન થાય. આપણને એમ થાય આટલા શું ફરક પડશે, સાહેબ, ટીપે ટીપે જ સરોવર ભરાય. એ આજનો મોર્નિંગ મંત્ર. 7:12 થઈ રહી છે. મિર્ચી 98.